તમે જે પાળો છો અને એ પણ સમજીને પાળો એ બહુ જરૂરી છે, પરંતુ સ્તવન સજ્જાએ વગેરે ભાવનાની વસ્તુ છે. તો ભાવનાની વસ્તુમાં કમસે કમ જેના 100 વર્ષથી ઉપર પસાર થયું હોય, નંબર 1. નંબર 2, જે સ્તવન કે સજ્જાઈના અર્થો ઘણા ગંભીર હોય, કોઈ બહુ સાવ છીછરા અર્થો ન હોય, એકચ્યુઅલી 100 વર્ષથી જૂના કહેવાતા હોય, ખરેખર નથી, નવા છે પણ ખાલી નામના લીધે ચડી ગયા છે. એવા તો કેટલાય સ્તવનો તમે પાછા બોલો જ. જેમ કે એક સ્તવન બોલો છો પેલું ચૂ 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 ચીડિયા બોલે વાળું. કયું સ્તવન છે? હા, હવે હું તમને પૂછું, તમને એમ પણ ખબર કે ચકલી કોઈ દિવસ ચીંચી બોલે, ચૂચું આમ પણ નહીં બોલે. આ સ્તવનનો જ એક જાતનું કોઈ હમણાં બહુ જ નવા સમયમાં રચાયેલું છે, પરંતુ નીચે નામ કયું આવે છે એમાં? ઉદયરત્ન સુરીશ્વરજી મહારાજનું. તો એના લીધે છે તમે તો આ બોલાય એમ કરીને બોલી નાખો છો. અને જે અર્થ ગંભીર સ્તવનો હોય તો તમે એમાં વિચારો કે આ બોલાય કે નહીં બોલાય. તો મૂળ પરંપરા કરતાં પણ વધારે જોવાનું છે તમારે ચૈત્યવંદન ભાષ્ય, જેમાં કયું સ્તવન બોલવાનું એના બહુ જ ક્લિયર નિયમો આપેલા. સ્તવન અર્થ ગંભીર હોય, આપણા તીર્થંકર પરમાત્મા પ્રત્યે બહુમાન વધારનારું હોય, અથવા તો આપણા અવગુણ ઘટાડનારું હોય, એવા પ્રકારનું. અને અત્યારના મહાપુરુષો જે એક સમયગાળો નક્કી કરેલો છે, 100, 125, 150 વર્ષ કરતાં વધારે પ્રાચીન હોય, એવા પ્રકારનું કોઈ પણ સ્તવન તમે બોલી શકો છો. એટલે આ એવી માન્યતા આવી કે ભાઈ આપણે આવશ્યક સૂત્રોમાં આવું નહીં બોલવાનું, એવી એક માન્યતા આવેલી છે. બાકી વાસ્તવમાં તો અર્થ ગંભીર સ્તવનો હોય એવા પ્રકારના સ્તવનો બોલવામાં કોઈ બાધ નથી, જે તો આપણા ઉલટાકના ભાવો વધારે છે.